શ્રી કૃષ્ણ। આ લગભગ 8-9 મહિના પહેલાં અહીંથી આ ડાળ છે ને અહીંથી ફોહાઈ ગઈ હતી, આમ આખી રોજડાએ ફોહી નાખી હતી। તો મેં પછી એને પાટો બાંધ્યો હતો, કીધું ભાગમાં હોય તો આ વળી સોંટી જાય, અને પાણીને બધી સારી રીતે સારવાર કરી હતી, ઓપરેશન આપણે કહીએ દેશી ભાષામાં। તો આવી રીતના ઓપરેશન કર્યું હતું। તો આપ જોઈ શકો છો કે સરસ મજાની ડાળ અત્યારે સોંટી ગઈ છે। 8-9 મહિના થઈ ગયા હતા આવી રીતના ઓપરેશન કર્યું હતું। હવે આને આપણે આ પાટો છે એનો ખોલી નાખશું, કારણ કે હવે આ બરોબર સોંટી ગઈ છે ડાળ, અને આ પછી પાટો એને ખોટો ઘૂંટી પડી જાય છે। અને આનો મેં જે વખતે બાંધી હતી ને એનો વિડીયો બનાવ્યો છે, એ હું હારવાર મૂકીશ। એટલે આપણે થોડીક ખેવના રાખીને તો આવી રીતના ઝાડને બસાવી શકીએ ખરા। આવી રીતના ડાળો ફોહાઈ ગઈ હોય અથવા તો બીજું કાંઈ થયું હોય। અને એ વખતે મહેમાન કોણ હતું કહું, લગભગ પ્રકાશભાઈ ચૌહાણ હતા। જુઓ અહીંથી આમ શિરાઈ ગઈ હતી, આખો શીરો પડી ગયો હતો, પણ ફરીને પાછી હવે સરસ મજાની સોંટી ગઈ છે। અને હવે કપડું આને હેરાન કરે છે, એટલે આ કપડું આપણે ખોલી નાખશું। જો મિત્રો, આ તમને દેખાય છે, અહીંથી ફાટી ગઈ હતી, રોજડું આવ્યું તો એને પછી ડાળ સીરી નાખી હતી। જો મિત્રો, આ આપણું ઓપરેશન એકદમ સક્સેસફુલ થયું। જો અહીંથી તમને દેખાડો, આ તિરાડ દેખાય છે, જો આ ઠેઠ સુધી અહીંયા સુધી એકદમ ચીરાઈ ગઈ હતી, અહીંથી અહીંયા, અને આ કાપડની ઘૂંટીઓ પડી ગઈ। જો એને બાંધ્યું હતું ને આપણે, ભલે આ થોડુંક તકલીફ થઈ, પણ હાવ ઝાડ ફૂંકાતું હતું, હાવ વહી જાત, એના બદલે એટલી આપણને સફળતા મળી છે કે ઝાડ એમનામ જીવંત રહી ગયું છે અને ઓપરેશન સક્સેસફુલ થયું છે। તો આવી રીતના નાના નાના પ્રયત્નો અમારાથી થાય છે, એ અમે કરતા હોઈએ છીએ। આવા ટૂંકમાં કે આપણે છોડ બસાવવાની મહેનત થાય એ કરીએ, આપણી નજરમાં હોય કે આપણી આસપાસમાં હોય, બાકી આ આખી દુનિયામાં તો આપણે નથી પહોંચી વળવાના। અને આ સરસ મજાનો પ્રયોગ મેં જોયેલો આપણા ડૉક્ટર વૈદ્ય શ્રી પ્રકાશભાઈ ચૌહાણ સાહેબ, એ સરસ મજાની કલમો બનાવતા હોય છે। એમ પહેલાં તો મેં આને તૂટેલું જોયું ને, આમ ડાળી ફાટી ગયેલી એમ, તો મને એમ થયું કે આ કાંઈ હવે અવડું મોટું અને આ કાંઈ થોડું ફરીને સોંટશે કે ફરીને જીવંત થશે એમ। પરંતુ ત્યારે મને પ્રકાશભાઈ ચૌહાણની વાત યાદ આવેલી કે આવી રીતના કલમો બનતી હોય એમ। તો મેં કીધું હવે બસે કે ન બસે, આપણે ટ્રાય મારીએ એમ કે કેમ થાય એમ। તો સરસ મજાનો આ પ્રયોગ કર્યો અને છોડ બસી ગયો આખો, અને એમાં હવે જમરૂખે લાગ્યા છે। હું તમને દેખાડું, જમરૂખનો છોડ છે આ, જો છોડ ઘટા ટોપ થઈ ગયો છે, અને સરસ મજાના આ એકદમ દવા ખાતર વિનાના જમરૂખડા છે। હવે આખો છોડ બતાવું તમને। જો હવે આવડો મોટો છોડ હુકાઈ ગયો હોય તો આપણને કેવું લાગે, ટૂંકમાં દુઃખ લાગે ને। તો આ એક ઓપરેશન કરવાથી આખો છોડ બસી ગયો। જો આ ઘૂંટીઓ થોડી પડી ગઈ છે, પણ હવે એકદમ એ ખુલ્લું થઈ ગયું છે, એટલે હવે એને કોઈ તકલીફ નહીં રહે। તો મિત્રો, આવા વૃક્ષ બસાવવાના પ્રયત્નો કરવા, જો આપણાથી શક્ય બને એમ હોય તો। આપણે બધે આખી દુનિયામાં તો નથી પહોંચી શકવાના, પણ આપણી આસપાસમાં હોય ત્યાં આવા પ્રયત્નો કરીએ અને મા પ્રકૃતિ માટે કામ કરીએ। જય આયુર્વેદ, જય મા પ્રકૃતિ, જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર વૈદ્ય પ્રકાશ ચૌહાણ સાહેબ। આ તમારો એક પ્રયોગ, આ એક વિડીયો જોયેલા એક વૃક્ષનો જીવ બસાવ્યો છે સાહેબ। થેન્ક યુ સો મચ।